નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વાદ્ય વિભાગ દ્વારા સભાવાદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અંતર્ગત ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ દ્વારા પરંપરા સાધના અને સર્જનાત્મકતાના સુમેળરૂપ સભાવાદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સંગીત ક્ષેત્રના મહાન આચાર્યોને ભાવસભર સંગીતાંજલિ અર્પણ રૂપે સમર્પિત કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ પદ્મભૂષણ માતા અન્નપૂર્ણા દેવી તથા જીવંત વિદુષી પદ્મ વિભૂષણ ડોક્ટર શ્રીમતી N. રાજમને આ અવસરે સ્મરણાંજલિ અર્પિત કરવામાં આવી. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપનાના ગૌરવસભર 140 વર્ષ અને પદ્મશ્રી પ્રોફેસર ચચી મહેતાની 125મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. નમસ્કાર. આજ રોજ 16 અને 17ના રોજ ફેબ્રુઆરી વાદ્ય વિભાગ સિતાર વાયલિન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી સભાવાદનનું આયોજન કરવામાં આવ્યું. સભાવાદન એટલે એક સ્ટેજ પરફોર્મન્સ તરીકે એક અભ્યાસક્રમનો ભાગ છે, જેમાં વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી તરફથી કલાકાર તરફ જવાની એક પ્રેરણા રૂપે આનું આયોજન કરવામાં આવે છે. અમે યુજી, પીજી અને ડિપ્લોમાના છાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ 16 અને 17ના રોજ થનાર સભાવાદનને અમે સમર્પિત કર્યો છે માં અન્નપૂર્ણા દેવી, કે જેઓ સુરબહારના મહાનતમ કલાકાર, તથા બીજા દિવસે વિદુષી N. રાજમ, કે જેઓને હાલમાં જ પદ્મવિભૂષણ ખિતાબથી નવાજવામાં આવ્યા છે. એમની યાદમાં આ 2 દિવસનું સભાવાદનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે ચીફ ગેસ્ટ તરીકે ટેકનોલોજીના પ્રોફેસર B.S. ચક્રવર્તી સાહેબ અને બીજા દિવસે શ્રી સંજય સંત એમને એઝ એ ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો.